વાળી. કોને તો એની ઘરવાળીને રીંગણાનું શાક બહુ ભાવે. ઘરવાળીને રીંગણાનું શાક ભાવે. કેનું શાક ભાવે? પછી દલાભાઈ શું કરે ખબર? એ કોકનું રસ્તામાં એ કોકનું ખેતર હતું ને ત્યાં જાય અને ઈ ખેતરમાં રીંગણા વાવેલા હતા. શું હતા? રીંગણા. તો એવા મસ્તીના આવ્યા ને. પછી દલાભાઈ તો ત્યાંથી કાયમ થોડા થોડા રીંગણા ચોરી આવે. પછી એક દી તો એની ઘરવાળી ભરેલા રીંગણાનું શાક કરે. બીજે દી ભાઈ હવે આમાં કઈ જોવાનું નથી. પછી બીજે દી તો એ રીંગણાનો ઓરો કરે. એક દી રીંગણાનું શાક કરે. એવી રીતના દલા તલવાડીની વહુ તો રોજ જે નવું નવું શાક બનાવે. ઓહો દલા તલવાડી રીંગણાનું શાક તો બહુ સરસ, મજા આવી ગઈ. પછી તો કાયમ જાય. પછી શું કરે? ખેતરનો માલિક તો હોય નહીં ત્યાં, એટલે દલો તલવાડી શું કે વાડી રે વાડી લઉં રીંગણા 2-4 તાઈ 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 એકલો પાછો પોતે કીધું લઈ લ્યો ને 2-4 દલાભાઈ તો લઈ લે રીંગણા અને થેલી ભરી જાય. ઘરવાળી કે હાલે હાલે ગોરાણીમાં બનાવો રીંગણાનું શાક. પછી ઓહો રીંગણા ખાય. પછી નિયતિ પછી ખેતર મારા ભાઈ કે આ રોજ મારા રીંગણા ઓછા ખાતા જાય. રીંગણા કોણ ચોરવા આવતું હોય છે? ધ્યાન રાખવું બધું. તો બોલો તલવાડી આવ્યો રીંગણા લેવા. જેવો રીંગણા તળવા થયો ને તે ઓલા ખેતર વાળા ભાઈ હતા ને આમ કરીને પકડી લીધો. બાંધી નિયતિ બાંધી અને પછી શું કર્યું? એક ઊંડો કૂવો હતો ને એની અંદર ઊંધું લટકેલું. દલા તલવાડી કે મને માફ કરી દો ભાઈ, મને માફ કરી દો. તો કે કોને પૂછ્યા વગર ના તે રીંગણા લીધા હતા? કોકના ખેતરમાં પૂછ્યા વગરની વસ્તુ લેવાય ના લેવાય. આપણે કોઈને ઘરેથી ને કાંઈ વસ્તુ ને તો કે તે કોને પૂછ્યું તું? તો કે મેં તો વાડીને પૂછ્યું તું. પછી ઓલા ખેતર વાળા ભાઈ શું કરે? કુવાને કે કુવા ડૂબકી ભરાવું બેચા. તો કે હા બરાબર ને. એમ કરીને દલા તલવાડીને તો પાણીમાં ડૂબાય. દલા તલવાડી કે સોરી ભાઈસા બાબુ મને માફ કરી દો. હવે હું કોઈ દિવસ તમારા ખેતરમાંથી પૂછ્યા વગરના રીંગણા કોઈના ઘરેથી વસ્તુ નહીં લેવાની. પછી ગમે ત્યાં ક્યાં ગયા હોય, મેળામાં ગયા હોય, કોઈ રમકડા વેચવાનું હોય તો છાલી મનું આપણે કાંઈ વસ્તુ ઉપાડી લેવાની નહીં. ઈ કેવી વાત કહેવાય? ખોટી વાત, ગંદી વાત કહેવાય. તાલી પાડે છોકરા.